નાનું પંખીના માળા જેવું ગામ, એ ગામની અંદર વખાઈએ જે માં મળી છે, વેળાએ જે માં મળે ને એનું નામ છે માં. દુઃખ में ભાગ્યો બની જાય ને એનું નામ છે દેવી. સુખિયા તને મનાવે, દુખિયા તને મનાવે. મારી 2.5 લાખના ધરીમલાની દેવી. પણ જેને નાના ખેતરની વાવણ કરી હોય, અને ઈ વેળા બનાઈ નાનું ખેતર છે ને ખેતરની મજૂરી કરતો હોય, મારી 2.5 લાખનો ધરીમલો હો. દુનિયા में તારા જેવી માતા મળે તો તને કેમ કરી મનાવું, તને કેમ કરી સમજાવું માં. જેમ પ્રોગ્રામ એમને એમ ન થાય ભાઈ, પલોટી વાળીને બેહવું પડે, મોહલ બાંધવો પડે તો દેવીની વાત. પણ જ્યાં મોજ કરવા આવ્યા હોય ને મોજ પણ કરાવશું, પણ દેવીની વાત તો સાંભળો. આ તો ઠીક છે, અત્યારે તમે 5-25 રૂપિયા છે તો ખવડાવો છો, પણ જ્યારે 5-25 ના ફાફા હોય, ખાવાના ફાફા હોય, અને ત્યારે દેવી ખાવા આવીને ઊભી રહે, ત્યારે કેવી રીતે ખવડાવો બાપ. મોતિયા તણસારાની વાત કરવી. નેહરુભાઈ ડોક્ટર, એના તરફથી 601 રૂપિયા કહેવાય છે મારી માના અંદર આવે છે બાપા. અહીંયા મોતિયા તણસારાની વાત કરવી. નાનું 5 વીઘાનું ખેતર વાવીને, આમ તો ખેતર ખેરે છે, ગાડા હજાયા છે, અને બળદ ગાડા ખેરે છે, અને જ્યારે હવારથી બપોરે રોટલો ખાવાનું વાવડ મળ્યું, ટાઈમ બન્યો. આ સાંભળજો, જે વખતે મોતિયા તણસારો ખેતર ખેડે છે, એને ખેતરની જ્યાં વાટ છે, જ્યાં શેઢો છે, એ શેઢાના ઉપર એક પીરી હો. મોતિયા તણસારાને લાગ્યું કે આર્ય ઘરે ઘરે નાના નાના છોકરા મેકીને આય કેમ આય, પોતાની પત્ની સમજ્યો હો. સાંભળજો મેહુલિયા, પણ આમ કરી અને જ્યાં અડધું ખેતર ખેડે નો ખેડે, તા તો પોતાની પત્ની સમજી
અને મોતિયો તણસાર એ બાઈક અને જાય છે અને એ બાઈક અને મોતિયો તણસાર વાત કરે છે કે ઘરે કોના આશરે છોકરા મેકીને આયા? ખાલી આટલું કીધું ને તા તો જે બાઈ ઉભી હતી માથે ભાણું રહી ગયું ખાવાનું ભાતું. એ મોતિયાએ કીધું કે ઘરે છોકરા કોને આશરે મૂકીને આયા? ખીખી દોત કારવા મરી મોતિયો તણસાર પોતાની પત્ની સમજે છે એ પોતાની પત્ની નથી એને ભાથું દેવાય. તેથી મોતિયા તણસાર ને એક દી ભાથું ખવડાવે, બે દી ખવડાવે, ત્રણ દી ખવડાવે. એટલે મોતિયા તણસારે કીધું કે તું રોજ ભાથું લઈને આવે, છોકરા કિના આશરે મૂકીને આવે ઘરે. પોતાની પત્ની સમજે છે ત્યારે મોતિયા તણસાર ની સામે જે પોતાની બાઈનું રૂપ લઈને આવે છે એ એવું કે છે કે મોતિયા તણસાર તું જે સમજે ને એ હું નથી. હું તો ચાર રસ્તાનું વૈણું ખાવા વાળી ચૂડેલ છું. મોતિયા રી મોતિયો તણસાર કે તું મારી બાઈ નથી? ના, હું બાઈ છું, ફરતી બાઈ છું. અને જગત મને ચૂડેલ કહે છે, હું ચૂડેલ છું. તારો જોવું છે? હું એકલી નથી પાછી. આમ કરીને 3.5 તાલી પાડીને બીજી 6 જણીએ બોલાવી, હાથ ચૂડેલો ભેરી થઈ. આહા, મોતિયો તણસારો બુજાવા પડ્યો. હવે મને આમે દીપન ઉઘાડે. દેદી ખડો બફોર છે. કૌશલ પણ આવ્યો છે યાર, એને જોરદાર તાળીઓના ગરગડાટથી વધાવો જીઓ. મોતિયો તણસાર અને કંટારે ઓરાનું ભાને છે ભાઈ. કહેવાય છે આ કાલિયાનો ભાણિયો છે જીઓ. અને સાહેબ બહુ સરસ મજાના ગરબા પણ ગાય છે, ગીતો પણ ગાય છે અને એ રેડી પણ સારી કરે છે. એની પણ આપણે સાંભળશું. પણ જ્યાં મોતિયો તણસારો હાથ ચૂડેલો વચ્ચે ભરો ને એટલે મોતિયો તણસારો બોલે કે હવે બચવું તો કોના હારે બચવું? પણ લાઈ એ ચારે ચૂડેલો મોતિયો તણસારો એટલી વાત કરે કે હું ઘરે જઈને મારી માને પૂછતો આવું, પેલા મારી ઘડી માને ડોશીને, આજ મને જવા દો ને કાલ મારો ભોગ કરવો હોય તો કરજો તમે તાર, કોઈ ના નહીં. મને ખાઈ જવા હોય ને તો કાલ ખાજો, પણ આજ મને જવા દો. અને ઘરે મારું ઝૂંપડું છે ને ઝૂંપડામાં મારી ગઈડી માં બેઠી, એને પૂછી આવવા દો. પેલી ચૂરેને હાથે ભાઈને એવું થયું કે આ ક્યાં જા ગામ મૂકીને, લાવ જવા દે. એને આપણે કાલનો વારો આલ્યો તો આપણે એને વારો આલવો પડે. જા જઈ આય ભાઈ, મોતિયા તણસારો જઈ આય. મોતિયો તણસારો ઘેર આવ્યો, પણ જ્યાં પોતાની નાની ઝૂંપડી છે સાજન સાપરું, અને સાજન સાપરાની મારી પર નાનો ગોખલો રહી ગયો. અને ગોખલાની અંદર 3 અગરબત્તી છોડીને 2 હાથ ત્રીજું માથું નમન કરી અને મોતિયો તણસારો રોવા મરે છે મારા બાપ. ના શિવાળે લઈ જઈ અરે મારા બાપની દેવી શેતરતી નહીં. મોતિયો તણસારો આમ કરીને પોતાની દેવીની 3 અગરબત્તી આપે અને મઢની આગળ 2 હાથ ત્રીજું માથું નમન કરે. તાતો
મેલડી ઠપકો હાલે જોજો હો દેવી. હું ગરીબ, મારું સાપરું ગરીબ નથી, મારા સાપરા મે બે હવા વાળી તું ગરીબ. મોતીઓ તણસારો બોલે કે જોજે હો દેવી, ભીડ પરંતુ ભાગીરું બનતી નહીં મારા બાપની દેવી. ભીડ પરે ભાગીરું બનતી નહીં મારા બાપની દેવી. તા તો 2.5 લાખનું ધરીમલું આઈને ઊભું રહી ગયું. એ ખબા ખબા મારા મોતિયા તણસારા ખબા, તારા બાપની દેવી ડોર પગી મેલડી આઈને ઊભી રહી મારા બાપો. આજે ટોન વાગ્યો ને, આજે ટોન વાગ્યો જે વખત ભગલો અને ભગલાની જે સંધન નામની ભેંસ, જે વખતે ભગલાની ભેંસ લઈ ગયા હતા અને એ વખતે ભગલો દેવી કને રઢણ માંડ્યા હતા. દેવી ખાવાનું બંધ, પાણી પીવાનું બંધ. જે દાડો મારી સંધન લાવીશ ને એ દાડો હું ખાઈશ. ત્યારે દેવી પોતે ભગલા માટે બાઈનો વેશ કરી 100 વર્ષની ડોહી બની અને દૂધનું બૈનું લઈ અને મારા ભગલાની ઝાપડીઓ ઉતરી હતી. તે વખતે ભગલાના જોડે આવી અને દેવી આઈને બેઠી હતી. પણ કીર્તિ બેઠી હતી. માની આરન માની ભગલાની દેવી, હળદાની દેવી, દૂધ પીને ભગલા તારી દેવી આઈ, તારી દેવી આઈ. આમ કેસે દેવી મારા ભગલા તું દૂધ પી લે, હું તારી દેવી આઈ. ત્યારે ભગલો બોલે છે દૂધ ખારા લાગે, એ દૂધ ખારા લાગે, એ મારી સંતન લાવો. બાબો બાબો દેદી કેવાય છે મેલડી આઈને ઊભી રહી. મેલડી આઈને ઊભી રહી ને બાપા. ભાઈ મહેશ કાકા, મહેશ કાકા, ઓ મહેશ કાકા, ગાડી આવે છે. મોતીયો તનસારો વાહ જીઓ. અહીંયા અમારા ભાઈ પણ વિડીયોમાં છે. અમારા કહેવાય છે જયમીનભાઈ ભાગસર, અમારા ઉમેશ માડીના ભાઈબંધ છે. ઉમેશ માડી પણ મારો ભાઈબંધ છે. અને અહીંયા મારો ભાઈ પણ આવ્યો છે સતીયો. એટલે મોજ પરમાને હાલશું. કેમ કે જેટલા તમે ઊભા છો ને ભાઈ, બે હાથ જોડો છો. ઘડીક બેહો ને ભાઈ, હું 8મના દાડે તમને હાથ જોડું છું યાર. સારું લાગે યાર બેહજો ને. પછી મારે કાક કેવું પડે, સારું લાગે યાર. બેહો ને યાર ભાઈ. આ મોતિયા તણસારાની વાત જેવી તેવી નથી. જ્યારે હાથ છોડેલો તો વાટ જોતી હતી અને ઝૂંપડીએ આઈને પોતાની દેવીને કે ભાગીડું બનતી નહીં હો દેવી. મોતીયો તણસારો આમ કરી
ને આટલું બોલે તા તો મેલડી આઈને ઊભી રહે ખમા મારા મોતિયા તન સારા હું દુઃખ પડે બાપ માં ખેતરની અંદર તો હાથ ચૂડેલો મારી વાટ જોવે છે મને ભરખવાનું કે મને ખાવાનું આ મારો જીવ લેવાનું કે મોતિયા તન સારા ગભરાઈ નહીં મારા બાપ ખાલી આવડી શીશી લઈ જા આવડી કાચની બાટલી લઈ અને ખિસ્સામાં મૂક અને એ ચૂડેલો તારો ભોગ લેવાનું કે ને એ પેલા એમના જોડે એક શરત માંગી લેજે કે કેવી કે બે મારા દીકરા હું કહું છું ને એટલી એવી શરત માંડજે ને તાતો મોતિયા તણસારો આમ કરી અને પોતાના વાહ મેહુલિયા તા મોતિયો તણસારો પોતાના ખીચાની માલી પર બાટલી લઈને જાય ને કાચની હો હાબરવા જેવો દાખલો છે લ્યા બાટલો લઈને જાય તા તો ખેતરની અંદર હાથે જણી વાટ જોતી હતી તા તો આઈને એક પછી હાથે છુરેલો આવી અને મોતિયા તણસારાને પાછો ઘેરી લીધો હા પર તમારી નાથ તે વખતે મોતિયો તણસારો એટલું બોલે કે તમે છુડેલો છો તમે દેવીઓ છો એનો તમે પારખો જો એક હાલો તો મને મોતિયા તણસારાને થઈ જાય કે તમે હાથે છુડેલો છો તા તો પેલી હાથે છુડેલો બોલી કે હું કરું બોલ મોતિયા તણસારા દીવાની રાત પાડી દઉં અને રાતનો દીવા ઉગાડી દઉં ના એમ નહીં આમ કરીને પોતાની કાચની બોટલ કાઢી અને પોતાની હાથે છુડેલી એવું કીધું જો તમે છુડેલો હોય ને જો તમે ફરતી બયો હોય ને હાથે તો મારા મોતિયા તણસારાનું એવું કેવું છે કે એક પછી એક મધની માખીઓ જેવો રૂપ લઈ અને કાચની બાટલીમાં આવી જાવ તા તો પેલી હાથે જઈને કે આવી વાત છે એટલે હાલ પૂરી કરી દઉં આમ કરીને ઢક્કન ખોલ્યું અને પેલી હાથે જોડેલો એક પછી હાથે જણીએ અંદર બેઠી તા તો મેલડી આઈને બોલી કે મોતિયા તણસારા મારું નામ લઈને ડૂસ માર અને હાથમાં પતાર મેં ના ઉતારી દઉં તો મોતિયા તણસારા તારી મેલડી ખોટ વાગી જાય બાપ ત્યાંથી આગળ વધો એટલે પાલીતાના ગામ આવે પાલીતાના ગામ અને પાલીતાનાનો મૂળો સોની પોતે મોમાઈનું ભજન કરતો ભાઈ પાલીતાના મૂળો મારી મોમાઈનું ભજન અહીંથી બિહાર દો આખો પ્રોગ્રામ હાફે અડી જાય જીઓ ઉમેશ માડી તરફથી અહીંયા અમારે જે બાપુનગર ભીર ભંજર છે એનો માણસ છે ભાઈ એ માડી છે માડી કોઈ પણ દેવી પૂજકનો જ્યાં પ્રોગ્રામ હોય ને એગરી ફૂલની પાંખડી ઘોર કરે છે એના માટે એક વખત તાલીઓનો ગરગરાટ થઈ જાય સાહેબ અને જે આજના જે પ્રોગ્રામના જે અમારા લોકીભાઈ લલ્લુ કાકા તરફથી અહીંયા એમને પણ આમ તો નારિયેળના તો ઘોર પણ એમના માટે એક તાલીઓનો ગરગરાટ થઈ જાય કે આ જે પ્રોગ્રામ જેમ તેમ નહીં રખાતો ભાઈ જવાબદારી હોય તો જ રખાય અને બીજો અમારો આમ તો કાકો હમણાં બન્યો છે આમ તો એ મેતર્યો છે આજ અમને ખબર પડી આમ તો મારા ધર્મપત્ની છે ને એ મેતરાણી છે પાછી એટલે એમના માટે એક વખત તાલીઓનો ગરગરાટ થઈ જાય અને બીજો થેટ આમ તો અહીંયા કાલુભાઈ અને અમારા કાલુ કાકાનો બહુ ઘણો બધો ફારો છે એના માટે પણ તાલીઓનો ગરગરાટ અને આમ તો અમુક પ્રોગ્રામ નથી આવતું મને હા ભરવા પણ આજ જે આવ્યો છે આઠમના દાડે એવા અમારા સતીશ માટે પણ એક વખત તાલીઓનો ગરગરાટ થઈ જાય મારા ભાઈ માટે જીઓ તારે પાલિતના જેવું રૂડું પંખીના માળા જેવું ગામ પાલિતના જેવું રૂડું પંખીના માળા જેવું પરગણું છે નાની ઉંમરનો મૂળો સોની જેનું નામ છે
નાની ઉંમરની અંદર પોતાનો બાપ મરી જો, માં મરી જી, કોઈ કોઈનું કોઈ હગું નહીં. તે તારા મોમે આઈને ઊભી રહી કે દાદા મારા મૂડા તારા ડગલેથી એ તારા બાવલેથી હાડા 3 ડગલા ખસી જાઉં ને એ તારા મારા મોમેના નામનો સાડીઓ કરજે મારા બાપ. પણ જેવા બેઠા છે ને પાછા બિહારી નહીં આપો. હા મોજ કરવું આપણે, ચિંતા ના કરો. બોલા આમાંથી કેટલા માથા ધુનાવા છે ખાલી એટલી આમ આમ શરત માંડી દો. હા હા જો સોની મોમઈનું ભજન કરે. મોમઈ બોલે એટલા કાજ મૂડો સોની કરે, મૂડો સોની કે ને એટલા કાજ મોમઈ કરે. પણ એક દાડો કહેવાય છે મારી ઘુઘરના ગાંઠિયાના ધરીમલા કહેવાય છે મારી મૂડા સોનીની મોમઈ વેડા ચોકડીએ સંજોગે હું તમારી શું તમારી રહેવાની. પણ કહેવાય છે જે વખત મૂડો સોની મોમઈના નામની પલોઠી વાળીને બેહતો ને ત્યારે મોમઈ આઈને બેઠી. બાપા ખમા મારા મૂડા, તારા જેવો પૂજવા વાળો કોઈ નહીં મળે બાપ મને. અને તારું નામ જેનો બાપ ના હોય, માં ના હોય, જેનો કાકો કુટુંબ મોમાં મુહાર ના હોય ને એનો ધણી હું મોમઈ બની જાઉં મૂડા. સોની મોમઈનું ભજન, મોમઈની વિદ્યા મૂડા ના આપી કે જાજા મૂડા જ્યાં તું કોઈ દુઃખ ભાડે અને એ દુખિયાના દુઃખ ના ભાગી અને ભાગીરું ના કરું તો જગતની માલિપા મૂડા તારી મોમઈ મટી જાઉં. એક દી નહીં પણ જેટલા દિવસ જીવે ને એટલા દાડા સુધી મૂડા તારા નામના અંબોળા બંધાવો. આહા તે વખતે મૂડો સોની પોતાની મોમઈનું ભજન કરવા મળ્યો રાત ને દિવસ. તેથી મૂડાને એક ગામ નહીં આજુબાજુલા 120 ગામ એને ઓળખતા થઈ ગયા કે કોઈ પણ નાનું મોટું કદાચ દુઃખ હોય ને કે આ પંથકમાં ભૂવો કયો હારો તો બીજો કોઈ નહીં, પાલીતાના વયા જાઓ. એ પાલીતાનાનો મૂડો સોની છે ને એના જેવો બીજો કોઈ ભૂવો તમને ક્યાંય મળે નહીં મારા બાપ. એક સમય, બે સમય, 3 સમય જતા 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 મોરાનું નામ વધવા મળ્યું. મોમઈ પણ કામ કરવા મળી. પણ સમય જાતા વાર ના લાગે. મૂડાની ઉંમર 25, 26, 27 વર્ષની બની ને
ત્યારે મોમીને ખબર પડી કે મારા મૂળાના હવે લગનિયા કરાવી દઉં. તે વખતે મૂળો પલોઠી વાણી બેઠો હતો અને એગરી આકાશવાણી અવાજ થઈને મોમે બોલી કે મૂળા, એ મૂળા, હવે મને મોમીને હવે તારા ઉપર ઘણો બધો ભાવ આવી ગયો. મૂળા, તારા લગ્ન કરાવી દઉં? તા તો મૂળો બોલે, ધણી વગણ કોઈ દીકરી નહીં આલે. મારી મોમાઈ મને કોઈ દીકરી નહીં આલે. જોજો હો મોમાઈ, જોઈ વિચારીને થોડું બોલશે. જોજો હો, મારો બાપ નહીં, માં નહીં, કાકો નહીં, કુટુંબ નહીં, મામો નહીં, મમ્મી નહીં, કોઈ નહીં. તાતો મૂળાની મોમે બોલી કે દીકરા, જો તારો આટલો મોટો હું ધણી બેઠો હોય, જો હું તારો આટલો મોટો ધણી બેઠો હોય અને તું કે મોજ કરવી છે ભાઈ. અહીંયા જીઓ ભાઈ નું કેવું છે કે આ વાત પૂરી થાય પછી આ વાત પણ જોરદાર છે ભાઈ. આ કહેવાય છે જે વખતે મૂળો મોમે કને બેઠો ને તે વખતે મોમે બોલી કે મૂળા, તારા લગ્ન કરી દે. તે મૂળો એટલું બોલે કે જોજે હો દેવી, મારા જોડે કાકો નહીં, કુટુંબ નહીં, મામો નહીં, મુહાર નહીં. એ વચન હાલ તો જોઈ વિચારીને હાલજે માતા. તા તો મોમે બોલી કે તારા માટે રૂપારી કન્યા ગોતી લાવું તો હું મોમે ગોતી લાવું. જા અને દુનિયા જોવે અને દાંતમાં ઓગરી ઘાલે એવી રૂપારી કન્યા જો મૂળા તારા માટે લાવું, તારી વહુ ના બનાવું ને તો જગતમાં મૂળા તારા બાપના વ્યવહારની દેવી આ પાલીતાણાના શોખની માલીમાં મોમેને ખોટ વાગી જાય મારા બાપ. સમયને જાતા વાર ના લાગે હરી, સમયને જાતા ના લાગે. તેથી સમયને જાતા વાર ના લાગે, સમયને જાતા વાર ના લાગે. તેથી મૂળાના માટે રૂપારી કન્યા ગોતી લાવી હોય ને તો મારી મોમે લાવી હોય. સુનિલ ઢોલી મૂળાના લગનિયા કરાયા, મૂળાના હારા ભાવના લીધા માતા મોમઈએ અને મૂળાનું ધીરે 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 સંસાર ચાલવા માંડ્યો. એ લગન કર્યા પછી 1 વર્ષ 2 વર્ષ 3 વર્ષ 4 વર્ષ વિદ્યા મૂળો સોની અને મૂળા સોનીની ધર્મ પત્ની સોનિયા લગન કરીએ જાજા દાડા વિદ્યા. તમારા બાપ લગન કરીએ જાજા દાડા વિદ્યા હતા અને મૂળા સોનીની જે ધર્મ પત્ની હતી પોતાના પતિને કીધું, હે મૂળા, તારી દેવીને પૂછના, આપણી દેવીને, કાલ તું મરી જઈશ, હું મરી જા, કાલ તું મરી જઈશ, હું મરી જઈશ, તો આપણી મોમઈનું ભજન કોણ કરે? તેથી મૂળા મોમઈના કને વસણ બંધતો હો. હા બરજો. તેથી મોમઈના કને જઈ અને પાટ નાખીને બેઠો ને તેથી મોમઈ આઈને ઉભી બોલ બોલ મારા મૂળા કે દેવી, હવે આ પંડનો ભરોહો નહીં. આ ખોરિયામથી ક્યારે કેક પ્રાણ નીકળી જાય પણ દેવી કદાચ તારો દીવો ચાલુ રાખવા માટે કોઈ તું દીવો આપે. તેથી મોમઈ બોલી, મૂળા, તારા દીકરાની આશી જો કે હા માડી તો જા 9 મહિને સુનિલ ઢોલી 9 મહિને અને 13 દાડે મૂળા તારી સોનિયાના પેટે દીકરો આવે ને તો માનજે મૂળા તારી મોમઈએ આપ્યો તો મારા બાપ.
મોમય મોમય એ મારી દુખિયાના દુઃખ ભાગનારી દેવી અરા દેવી અરે રે મારું લાડ લડાયેલું દેરું મુડાન મોમાઈ બોલી કે તારો દીકરો જો આજથી 9 મહિને 13 દારો તારા વાંકને ઘોડિયું બંધા હે પણ મને મોમાઈને ભૂલતો ને નહીં ભૂલું માં જો તારા જેવી માતા મને ના ભૂલતી હોય ને તો હું મૂડો તારાય ગુણ નહીં ભૂલું તો જા મારા દીકરા આજથી 9 મહિને અને 13 દારો તારા વાંકને ઘોડિયું બંધા હે ને એમે દીકરો હશે સમય જાતા વાર ના લાગે 9 મહિના 13 દાડા બન્યા તેથી મૂડા સોણીના વાંગને એ દૂધની ફુકર જેવો મારી મોમઈએ દીકરો આલ્યો મારા બાપ દીકરો આવ્યો એટલે મૂળો સોની રાજીના રેડ થઈ છે ગામે ગામ ભૂંગોરો વાગી ગામે ગામ ડાકલા વાગ્યા ગામે ગામ ગોર ધાના વેચાણા પેડા વેચાણા મૂડાના વાગને મૂડાની દેવીની સેવા કરવા વાળો દીકરો મારી મોમૈયા આલ્યો મૂડાને એ મૂડાને જે દીકરો આલ્યો એ મૂડો ધીમે 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 જે મૂડાનો દીકરો ધીમે ધીમે મોટો થયો 5 વર્ષનો થયો 100 વર્ષનો એમ 15 હોલ 70 વર્ષનો થયો ને નોજવાન દીકરો બન્યો 18 વર્ષનો દીકરો બન્યો ને એટલે મુડાન થયું કે હવે આ પંડનો ભરોહો નહીં જીવતા જીવત કદાચ દીકરાને લગ્ન કરી દઉં તેથી મોમાઈ કને રજા લેવા બેઠો આ સાંભળજો સત્ય ઘટના વાતની મજા આવે છે મુડા મોમાઈ કને રજા લેવા બેઠો કે જોજે હો દેવી મારા દીકરાના લગ્ન લેવા છે મારા દીકરાના માટે વહુ ગોતવી છે તેથી મોમાઈએ મટમેથી અવાજ કરે કે મારા મુડા તારા દીકરાના લગ્ન કરવા કે હા માડી કે તારા દીકરાના લગ્ન કર એ કોઈ ના નહીં પણ તું મને વચન દે કે હું કહીશ એટલા પગલા મુડા તું ભરીશ તો મુડાએ વચન આપ્યું જા માડી મારા મુડાનો વચન છે તો જા તારા દીકરાનું અહીંથી માગું સાવર કુંડલા આવશે અને સાવર કુંડલાની દીકરી તારા ઘરની વહુ બનશે આવું હું મોમે ભારું છું પણ તું મને વચન દે કે તારા દીકરાની જાન મેં મુડા એ દુનિયાના ગામે ગામના ગામતરું જાનૈયા બનાવજે પણ મારા મુડા હું મોમે એટલું કહું કે તારા દીકરાની જાન મેં મુડા તારે નથી જવાનું મારા બાપ તારા દીકરાની જાન જોડ તારા દીકરા માટે વહુ લાવ હું ના નથી પાડતી પણ મને વચન આલ કે તારા દીકરાની જાન મેં તારે નથી જવાની હવે ધણી વગરની જાન હારી લાગે જો દીકરાનો બાપ હોય અને એક ને એક દીકરો ઘોડે ચડતો હોય ને એનો બાપે જ ના આવે તો જાન હારી લાગે લે તેથી મૂડો બોલે કે જા મારી દેવી વચન છે મારા દીકરાની જાન જોડી મારા દીકરાના જાનૈયા બનાવીશ પણ મારા દીકરાની જાન મેં હું મૂડો તને વચન દઉં છું કે હું મૂડો પોતે મારા દીકરાની જાન મેં નહીં જઉં મારા બાપ મુડાના દીકરાની જાન જોડી મુડાના દીકરાની જાન જોડી અને મુડાના દીકરાનું માગું ક્યાંથી આવ્યું સાવરકુંડલા એ સાવરકુંડલાથી મુડાના દીકરાની જાનનું આમંત્રણ આવ્યું કે ભાઈ મુડાના માટે મુડાના દીકરા માટે
દીકરી સાવર કુંડલાની લાય આ કે ચપટી ગોર ધાણા વેચાણા દીકરાને જાન જોડવાની તૈયારી કરી હવે જેનું ભલું કર્યું હોય જેનું દુઃખમાં ભાગ્યો બન્યો હોય એ ભુવાના દીકરાના લગ્ન હોય તો કરિયાત ના આવે એટલે મુડાની કરિયાત બહુ લાંબી હતી એક ગામ નહીં 120 ગામે એના છાપા હતા એવા 120 ગામની પબ્લિક તેડાઈ અને 120 ગાડા તૈયાર કર્યા દીકરાની જાનમાં જવા જાનૈયા બન્યા હતા જાન જોડીને તૈયાર થયા એટલે જે જાનૈયા આયા હતા ગામે ગામના એને નજર ફેંકી તો મૂડો ક્યાંય દેખાય નહીં એટલે જાનૈયાએ વાત કરી જાનૈયાએ વાત કરી કે આ જે દીકરો રે એનો બાપ ક્યાં છે ભૂવો ક્યાં છે મૂડો તેથી જાનૈયાના અંદર બધી વાત ઉપડી કે ભાઈ મૂડો તો નથી આવો ને એની દેવીએ ના પાડ્યું એની મોમઈએ ના પાડ્યું તેથી પંચ પરમેશ્વર મોટું ભગવાન જોવા જઈએ ને તો પંચની આગળ દેવીઓનું નથી રહ્યું મારા બાપ જે વખતે પંચ બોલી કે આવી તો કેવી દેવી હશે કે જેના દીકરાના જાન હોય પોતાના દીકરાની જાનમાં રજા નહીં દેતી હાલો આપણે પંચ જઈ અને મૂડાની મોમઈને મળીએ મઠમાં આવ્યો અને મઠમાં મૂડો દાદો બેઠો હતો અને મૂડાના કને જઈને 2 હાથ ત્રીજું માથું નમન કર્યું વસ્તી હવે અને મૂડાને કીધું એ મૂડા તારા દીકરાની જાન જોડી તારો દીકરો ઘોડે ચડ્યો અને તમે નથી આવતા મૂડા આપા તેથી મૂડો બોલે કે ભાઈ એમે મારો રતી ભારે પા નહીં મારી દેવીએ ના પાડ્યું ને એટલે બેઠો છું કે આવી તો દેવી કેવી હોતી હોય મૂડા બાપા લાય તારી દેવીને અમે નાત કગરી આમ કરીને પંચ કગરવા મળી ત્યારે મોમઈ મઢમે બેઠી બેઠી વિચાર કરી કે મૂડા આજ મને પંચ કગરે છે પંચનો એ પંચની આબરૂ હું મોમઈ રાખું છું મૂડા તારા દીકરાની જાનમાં જાઉં કે મારી હું તો ના પાડું છું પણ આ પંચ તને કગરે છે હાલ મૂડા આજ પંચનું કાપતી નથી હું પંચની વાત રાખીને મૂડા તને દીકરાની જાનમાં જવાની રજા તો આપું પણ તું મને વચન દે કે જે પાલીતાનાથી જાન જાય ને તો સાવરકુંડલા ગામ છે ને સાવરકુંડલા ગામની અંદર કંઈક એવી બાધાઓ પૈસ કંઈક એવા વહીના પડ્યા કંઈ ભૂવા જતા રહ્યા પણ કોઈના હાથથી એવા વહીન નથી વર્યા તું મૂડા મને વચન દે મૂડા તું મને વચન દે કે તારા દીકરાની જાનમાં જઈશ તો તારા દીકરાની જાનને જ્યાં ઉતારો આલ્યો ને એ ઉતારામાં જ રહીશ મારી મોમઈની રેણી કેનીમાં જ રહીશ તું મને એવા વચન દે કે જ્યાં ઉતારો આલ્યો ને ઉતારામાં જ રહીશ પણ કોઈના વહીન કાપવા નહીં જાય એવા વચન દે દાદા આમ કરીને મૂડાએ વચન આલ્યો જા દેવી વચન છે મને દીકરાની જાનમાં જવા દે ખાલી મારે વહીન બહીન નહીં કાપવા પણ હાબરજો હલ્યા એ ભુવા બન્યા હોય તો હાંભળજો અડી ગાલીને કોઈના માથે હાથ મેકવો નહીં અડી ગાલીને કોઈ 4 રસ્તા ઉપર લેબુ પડી અને ઠોકર મારવી નહીં અડી ગાલીને કોઈ 4 રસ્તા ઉપર વન વગડે છે ને હાલ કઈને હાલવું નહીં લગન જોગણીઓ તો અત્યારે છે આ કાળિયા ખરજુકમાં પણ છે અત્યારે જે વખતે મૂડાના દીકરાની જાન જોડીને મૂડાનો દીકરો લઈ અને જાનૈયા લઈ અને પાલીતાનાથી સાવરકુંડલા જાનજી એટલે દીકરાનો ઉતારો આલ્યો વિષ્ણુભાઈ ઉતારો આલ્યો અને ઉતારાની અંદર ઘડીક મૂડો બેઠો પણ જેનો એક ને એક દીકરો પૈણતો હોય એને મોજ કરવાના જોવો ભાઈ જેને કહેવાય અત્યારે તો ઠીક થઈ ગયું કે વટકા નીકળી ગયું અત્યારે તો બિયર નીકળી ગયું અત્યારે તો હોલ નીકળી ગયા પણ જે વખતે મૂડો દાદો જે વખત દીકરો લઈને પૈણમાં ગયો હતો ને એ વખતે કહુંબાનો રાજ ચાલતો તો બાપ કહુંબાનો રાજ ચાલતો તો મારા બાપ કહુંબો પીવાનો મન મે ઉધારો જાગ્યો મૂડાને દીકરો પૈંતો તો એટલે હવે કે દેવીએ તો કીધું પણ લાવ ઘડીકા ના તાઈશ દરબારો તો રજપૂત તો પોતે પૈ એટલે દરબારનો જ્યાં મહેફિલ ભરાયેલી હતી જેને કહુંબો પીવાની રસમ તેથી મૂડાને હબીકો થયો કે લા મારો દીકરો પૈને ઘડીક હું પી લઉં તેથી મૂડાએ એક કહુંબો પીધો ત્યાર સુધી તો સારું હતું 2 પીધા ત્યાર સુધી સારું હતું 3-4 કહુંબા પીધા
પછી મગજની અંદર જે મેમરી આવે ને થોડી લો થઈ છે, ઓળખવાનું ભૂલ્યો. મહેફિલ મેં બેઠો છે, સાંભળજો સત્ય ઘટના. અત્યારે પણ એના નામનો પાર્યો છે પાલિતાણાની અંદર. આમ કરીને કહુંબા પી અને બે ભાણી થઈને બેઠો છે. એ વખતે સાવણ કુલ્લાનો એક દરબારનો દીકરો આઈને ઉભો રહીને એટલું બોલે કે ક્યાંથી જો નાઈ કે પાલિતાણાથી, કે પાલિતાણાથી મૂળો આવ્યો છે. કે મૂળાના દીકરાને તો જાણશે ભાઈ. એ ભૂવા આવ્યો છે કે હુએ કે મૂળો કે છે? તેથી મૂળો બોલે કે હું શું મૂળો? કે મૂળા તારી મોમાઈ ખરી કે ખરી? એ મૂળા જો તારી મોમાઈ હોય ને તો અહીં તો કેટલાય ભૂવા આયા ને કેટલાય જાગરિયા આયા. અહીંથી તારી દીકરાની જાન છે ને ત્યાંથી 3.5 ડગલા હાલ અને ગામના સીમાડે હોની માજનની દીકરી એક ને એક છે, જેની 25 વર્ષની ઉંમર છે, વસ્ત્ર નથી અને જેને કારણ વર્ગ્યું છે. કઈક ભૂવા આયા અને ભૂવાથી કારણ નહીં નીકળ્યું. જો મૂળા તારી મોમાઈ હોય ને તો હાલ હવે એ હોની માજનની દીકરીનું કારણ કાઢવા હાલ મારા બાપ, હાલ મારા બાપ. મૂળાને રહેવાયું નહીં. ખાલી આટલું કીધું ને કે તારી મોમાઈ હોય તો હાલ, આટલું કીધું ને તો મૂળો મહેફિલમાંથી ઊભો થઈ અને 3.5 ડગલા હાલી નીકળ્યો. તોય મોમૈયા કીધું કે બેટા ઊભો રે, રોકાઈ જા, રોકાઈ જા. અને તે વખતે મૂળો બોલે કે દેવી તું છે કે હું છું? રોકાઈ જા. તને ના નથી પાડી કે કારણ ના કાઢીશ, ના જઈ કોઈના વૈના વાળવા? તેથી મૂળો એટલું બોલે કે દેવી 25 વર્ષની ઉંમર છે, હોની માજનની એક ને એક દીકરી છે, જેના શરીર માથે ગાબું નથી અને 3 દારોથી ઝાડ ઉપર ઊંધી લટકી છે. કઈક ભૂવા આયા, કઈક જાગડિયા, પણ કારણ નથી નીકળતું. દેવી કાક કે તેથી મોમાઈ બોલી કે તું જઈશ ને એવું તો કારણ જતું રહે, તું જઈને ઉભો રહીશ ને એવું તો કારણ જતું રહે, પણ મારા દીકરા એ કારણ તને જતું દુઃખ દે. તેથી બુડા બોલે કે દેવી કારણ તો જતું કે જતું રહે, એ જયા પછી દુઃખ દે કે દે. દેવી જો કદાચ એ દીકરીનું કારણ કાઢતા, એ દીકરીનું કારણ કાઢતા, જો કદાચ મારા મૂળાના ખોરિયામથી પ્રાણ જતો રહે ને ભલે જતો રહે, પણ એ હોની માજનની દીકરીનું કારણ કાઢવું છે મારા બાપ. તેથી તોય મોમાઈ બોલે કે દીકરા રોકાઈ જાન, કે દેવી એક કારણ કાઢતા મોત થાય ને, મોત આવે ને મોત તોય છે ચાલે, પણ દીકરીનું કારણ કાઢું. આમ કરી મારી મોમાઈની રેણી કેણીમાં નાર્યો અને હડી ઘાલીને હાલ્યો તો હોની માજનના ઘરે જઈને ઉભો ને તો ઝાડ ઉપર જીભના લપકારા કરતી દીકરી. તો આમ કરીને મોમાઈને ટોકા પર કે મોમાઈ આય બાપ, હવે તારી જરૂર પડી, હવે કારણ કાઢવાનું છે. કે દીકરા આને તો કઈ કેવા વૈના આલ્યા, કઈ કેવા ભર્યા પૂજાપા આલ્યા, પણ પૂજાપાની જરૂર નથી. ખાલી કરશ્યામ પાણી લે અને લેમડાનો 3 પોદા લે અને મારી મોમાઈનું નામ લઈને 3.5 ઝાપટા માર, કારણ નીકળી જા. પણ મૂળા તને દુઃખ દે હો, કારણ નીકળી જાય પણ વર્તું તને દુઃખ દે. કે દેવી ભલે મારો જીવ જતો રહેતો પણ દીકરીનું કારણ કાઢવું છે. આમ કરીને કરશ્યામ પાણી લીધું અને 3.5 પત્તા લીધા ને આમ કરીને મોમાઈના નામનું નામ લઈ અને જાપ જપીને આમ કરીને લાખે ને એ પહેલો ઝાપટો, બીજો ઝાપટો ને ત્રીજો ઝાપટો પૂરો થાય ના થાય, દીકરીનું કારણ હતું વહી ગયું. દીકરી હેઠી ઉતરી, વસ્ત્ર પહેરીને મૂળાના પગમે પડી અને મૂળાએ આશીષ આલ્યા. કારણ હતું જતું રહ્યું. પણ 10 મિનિટ 15 મિનિટ પછી આવી અને જે જોણાઈઓ ધોરતો આવી અને એટલું કીધું કે મૂળા ક્યાં છે? મૂળા બાપો. તો મૂળો બોલે કે હું શું હાર્યો હોય, કે મૂળા અનત થઈ છું. જાણ્યો હા, પાલિતાણાનો જાણ્યો. આઈને એટલું કીધું કે મૂળા અનત થઈ છું. શું થયું?
કે તમારો દીકરો જે પૈણવા લઈને આયા હતા ને એ મંગલ ચોરી 4 ફેરાની અંદર ઓટો તો મારતા હતા, 3 ફેરા પૂરા થયા અને ચોથો પૂરો થાય ના થાય એ તારો દીકરો ને તારી વહુ છે ને મંગલ ચોરી 4 ફેરામાં જ મરી ગયા છે. મુડી ન વગે મારી ઉડા કડિયાની દેવી વાહ ભાઈ એટલું કીધું કે મુડા આના થઈ તારો દીકરો ને તારી વહુ મંગલ ચોરી 4 ફેરા મરણ પામ્યા. ઓહો જીતવા મુડો રોવા મળ્યો. મુડાની આંખ મેથી આહુડાની ધારું પરવા મળી મરી દેવી. હલ હલ અરે રે 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 મારા મુડા સોની દાદી 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 મુડો રોવા મને દેદી મોમેન્ટ ટવકો પાડે પણ કેવો ટવકો પાડ્યો. મને પારકા દેશના શિવાળા લઈ જઈ મારા બાપની દેવી અમારા વાઈકી તા તો મોમઈ આઈને ઉભી કે મુડા બોલ બોલ બાપ તારી મોમઈ ક્યાંય વઈ નહીં કે દેવી દીકરો મરી જાય વહુ મરી જઈ તા તો મોમઈ બોલ કે મેં નતું કીધું કે તને દુઃખ દે એ દેવી એ દીકરીનું કારણ કાઢતા મારો જીવ જતો રહેતો ચાલ પર મારો દીકરો દીકરા તું મારી રેની કેની માં રહ્યો એટલે દુઃખનો દાડો આવ્યો. તા તો મોમઈ બોલી તે માગ્યું મેં બનાવ્યું આમે મારો રત્તી ભારે પા નહીં. તેથી મોમઈ બોલી હો તે વખતે મૂડો બોલ્યો દેવી બસાઈ લે સોરું કસોરું થાય તું મવતર કમરતર ના બન બાપ. અને એ વખતે મૂડાને કીધું કે દીકરા જે મારી લક્ષ્મણ રેખાની અંદર રહે ને એટલા મારા અને જે મારી લક્ષ્મણ રેખા ઉરંડીને જાય ને તો પછી મને મોમઈને મારતા પણ આવડે મારા બાપ. આમ કરીને મૂડો રોવન દેતી મોમઈ આઈને ઊભી રહી. જાજા જાજા મુડા જો સોરું કસુરું થાય હું માવતર કમાતર થઉં ને તો જગત મેં મને પાલી તનાની મોમઈ નાખે. જા તારા દીકરાને તારી વહુની નનામી લઈ અને 12 લાકડા ભેગું હુવડાવજે અને 12 લાકડાની અંદર એના માથે શેડો પછેડો નાખી અને બેયના શેડા બંધ બાંધજે અને માથા કને જઈ અને તારા દીકરાને તારી વહુને ટાપલી મારજે. જો મુડા તારા દીકરો તારી વહુ એ શમશાન ભૂમિ ઉપર તને પાછા હાલવા નાહું ને તો મુડા તારી પાલી તનાની મોમઈ મટી જાઉં મારા બા. આ સમયે જો દશામાં તો 10 દાડા હોય અને આ સમયે જો દશામાં એ જ મોમઈ છે ને મોમઈ છે એ જ દશામાં છે અને જો કોઈના ખોરિયામાં દશામાં જેવો રોમ બેઠો હોય અને આ સમયે મારી દશામાં ધૂણવા ના મારી મોમઈ તને લોટા વાત વાત કરી કે બાપ કોને કેવી મારા બાપ.